નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો, જો કોઈ લોકો તમને દગો આપે છે, તમને છેતરવાની કોશિશ કરે છે, તો હંમેશા આટલી વાતો યાદ રાખજો જીવનમાં. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને દગો આપે છે, કોઈ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે, તો જીવનમાં હંમેશા એટલું યાદ રાખજો કે ક્યારેય પણ બીજાથી આશા કે અપેક્ષા ના રાખવી. ખુદ પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો, તો તમે હંમેશા પ્રગતિ કરશો. અને જ્યારે તમે કંઈક બનશો, તો લોકો પણ તમારી ઇજ્જત કરવા લાગશે. નંબર 2. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાના હકમાં આવેલી ખુશીઓ પણ ઠુકરાવી દે છે. નંબર 3. જે લોકોએ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. યાદ રાખજો, સમય આવશે એટલે તમને એ જોવા પણ મળશે. નંબર 4. જો કદર કરવી હોય ને, તો જીવતા જીવ જ કરી લેવી જોઈએ, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. નંબર 5. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમે ભલે ગમે તેની સાથે રહો, પરંતુ યાદ રાખજો કે તમારાથી વધારે સાચું અને સારું હમદર્દ અને સાથી બીજું કોઈ નથી હોઈ શકતું. નંબર 6. જે માણસે દુઃખમાં પણ ખુશ રહેતા શીખી લીધું, સમજી લેવું કે એ માણસની જિંદગી સફળ થઈ ગઈ છે. નંબર 7. જિંદગીમાં તમે મુસ્કુરાવવાનું શીખી લો. રડવાનું તો લોકો શીખવી જ દેશે. એકલા રહેવું સારું છે એ લોકોની સાથે રહેવાથી, કે જે લોકો તમારી કદર નથી કરતા. જિંદગીથી મળેલો અનુભવ એ સબક શીખવાડે છે કે તમે એટલા જ મળો કોઈથી જેટલા એ લોકો તમને મળવા માંગે છે. મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પરંતુ જે તેની મદદ કરે છે એનું પણ નુકસાન કરે છે. ઘમંડ ભરી વાતો કરીને ક્યારેય કોઈનું દિલ ના તોડવું જોઈએ, કારણ કે સમય ઘમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો. જો તમે બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દેશો, તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો. એ ભૂલોની કોઈ માફી નથી હોતી જ્યાં તમે જાણતા હોય કે શું સાચું છે અને શું ખોટું છે. ખૂબસૂરત હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈક માટે જરૂરી હોવું એ ખૂબ જ ખૂબસૂરત હોય છે. કોઈને પણ ફોર્સ ના કરો કે તમને એ લોકો યાદ કરે. કેટલાક દિવસો શાંત રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. પોતાની ઝૂંપડીમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં ઘણું બહેતર હોય છે. જરૂરી નથી કે બધા સબક પુસ્તકો જ શીખવાડે. કેટલાક સબક જિંદગી અને સંબંધો પણ શીખવાડી દેતા હોય છે. તમને દરેક વખતે એમની યાદો અને વાતો સતાવે છે,
જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. આપણે એ વાતોને સમજીએ કે લોકો દુઃખી કેમ થાય છે. બે પ્રકારના લોકોને મન વારંવાર યાદ કરે છે. એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા એ જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય. જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ આપણી જિંદગીમાં લોકો છે તેમની કિંમત એ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે. જો મિત્રો, યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદો યાદ કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે જે દુઃખો આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. ઉતાવળમાં ફેંસલો લેવાથી તો એ સારું છે કે તમે થોડા રોકાઈ જાઓ અને ધીરજ રાખો. જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પરંતુ સાચું કર્મ તો એ જ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય પણ ખોટો ના હોય. કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકોને બદલવાથી કંઈ પણ નહીં થાય, કંઈ નહીં બદલાય. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ન રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી, એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.